પહેલો પ્રકાર છે એ જોયો તો કે જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય, બરાબર. એનું એક ઉદાહરણ જોયું હતું અને એક રચના આપણે દોરી હતી. તો આજે આપણે સ્વાધ્યાય 4.4 ની શરૂઆત કરીએ. એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, ચતુષ્કોણ DEAR રચો કે જેમાં DE નું માપ 4 સેન્ટીમીટર, EA નું માપ 5 સેન્ટીમીટર, AR નું માપ 4.5 સેન્ટીમીટર. આ 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા, ખૂણો E અને A બેના માપ 60 અને 90 આપેલા છે. તો આવા ચતુષ્કોણની આપણે રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું. તો કાચી આકૃતિ માટે એક આપણે આ કાચી આકૃતિ જોઈ, DEAR. એમાં DE નું માપ 4 સેન્ટીમીટર છે, EA નું માપ 5 સેન્ટીમીટર છે અને AR નું માપ 4.5. ખૂણો E 60 અંશનો છે અને ખૂણો A 90 અંશનો. તો આવા ચતુષ્કોણની આપણે રચના કરવાની છે. તો અગાઉ આપણે જોયું હતું એ પ્રમાણે જે અંતર્ગત ખૂણા આપેલા હોય એની વચ્ચેની જે બાજુ છે એને આપણે આધાર તરીકે લઈ અને રચનાની શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ આપણને આધાર તરીકે કઈ બાજુ લઈશું આપણે? EA. એનું માપ કેટલું આપ્યું છે? 5 સેન્ટીમીટર. તો સૌ પ્રથમ 5 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ EA રચો. તો અહીંયા આપણે નામ આપી E અને અહીંયા A. આ 2 બિંદુ આપણને મળી ગયા. હવે આગળ શું કરવાનું? તો કે E અને A ઉપર કેટલા માપના ખૂણા આપેલા છે? તો કે E ઉપર 60 માપનો અને A ઉપર 90 માપનો. તો આ ખૂણાઓ આપણે મેળવીશું. તો પરિકરની મદદથી પહેલા E ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાનું એક અર્ધવર્તુળ જેટલું ચાપ રચો. બરોબર. આપણે 60 નો જ ખૂણો મેળવવાનો છે એટલે કદાચ પૂરું અર્ધવર્તુળ ન દોર્યું હોય તો ચાલશે, કારણ કે હવે આ જે અર્ધવર્તુળ છે એ મૂળ રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી તમે ત્રિજ્યામાં ફેરફાર કર્યા વગર આ ચાપ મારો. એ પહેલો ખૂણો તમને કેટલાનો મળશે? 60 નો. અને આપણે જરૂર કેટલાની છે? તો કે 60 ની જ જરૂર છે. એટલે આગળ બીજું ક્યાંય 120 કે એવા ખૂણા દર્શાવવાની જરૂર નથી. તો આ ખૂણો આપણને 60 અંશનો ખૂણાવાળું કિરણ આપણને મળશે. તો આ E માંથી પસાર થતું આ 60 અંશના ખૂણાવાળું આપણે કિરણ એક દર્શાવી દઈ. બરોબર. તો આ જે E માંથી 60 અંશના ખૂણે પસાર થતું જે કિરણ છે એમાં 4 સેન્ટીમીટર અંતરે કયું બિંદુ D આવેલું છે? તો અહીંયા સ્કેલની મદદથી 4 સેન્ટીમીટર માપ મેળવી અને બિંદુ D દર્શાવો. આને નામ આપ્યું આપણે બિંદુ D. આ માપ છે 4 સેન્ટીમીટર. બરોબર. તો આ બિંદુ D નું સ્થાન આપણને મળી ગયું. હવે તો કે A ઉપર જોઈએ તો કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો. તો પરિકરની મદદથી 90 અંશનો ખૂણો મેળવીએ. A ને કેન્દ્ર રાખી અને આ મૂળ રેખાખંડને છેદે એ રીતે અર્ધવર્તુળ જેટલો ચાપ રચો. બરોબર. પછી આ જે અર્ધવર્તુળ આ મૂળ રેખાખંડને જ્યાં છે ત્યાંથી ત્રિજ્યામાં ફેરફાર કર્યા વગર આ પહેલો ચાપ રચો એ 60 અંશનો ખૂણો આપશે અને બીજો રચો એ 120 નો. બરોબર. તો આપણે 60 અને 120 ની જરૂર નથી, પણ એ બે વચ્ચેનો ખૂણો એટલે કે 90 એ 60 અને 120 નો દ્વિભાજક થશે એની જરૂર છે. તો અહીંયા 60 વાળા ખૂણાને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ મારો અને 120 વાળાને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ મારો. એટલે આ ખૂણો આપણને કેટલાનો મળશે? 90 નો. બરોબર. તો 90 અંશના ખૂણાવાળું કિરણ આપણે દોરીએ અહીંયા A માંથી. તો આ કિરણ આપણે દોર્યું એટલે આ 60 નો અને આ 90 અંશનો ખૂણો. બરોબર. તો એ બિંદુએ જે 90 અંશના ખૂણાવાળું કિરણ આગળ તરફ જવી એટલે 4.5 સેન્ટીમીટર અંતરે બિંદુ R આવેલું છે. તો શું કરશું આપણે? તો સ્કેલની મદદથી 4.5 સેન્ટીમીટર અંતરે બિંદુ R
આપણે દર્શાવીશું। આ બિંદુ આર આપણે દર્શાવી દીધું। તો આપણને બિંદુ ડી અને બિંદુ આરના ચોક્કસ સ્થાન મળી ગયા। તો એ બેમાંથી બંનેને આપણે જોડી દઈએ એટલે અહીંયા રેખાખંડ ડી આર પણ તૈયાર થશે। તો આપેલા માપનો ચતુષ્કોણ DEAR તૈયાર થાય છે। આનું માપ છે 4.5 સેન્ટીમીટર, બરોબર। તો ખાસ આમાં ધ્યાન રાખવાનું એ કે આપણે આધાર તરીકે કઈ બાજુને લઈ અને ચતુષ્કોણની શરૂઆત કરીશું। તો એના માટે જે આ ખૂણાઓ આપેલા છે એની વચ્ચેની બાજુ આપણે લેવાની તો થોડુંક સરળ પડે। 5 સેન્ટીમીટર માપનો આપણે રેખાખંડ દોરો, રચનાના મુદ્દામાં લખતું જવાનું। સૌ પ્રથમ 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ EA રચો। પછી બિંદુ E ઉપર 60 અંશનો ખૂણો અને બિંદુ A ઉપર 90 અંશનો ખૂણો થાય તેવો કિરણ રચો। તો બિંદુ E માં 60 અંશવાળું જે કિરણ છે એમાં 4 સેન્ટીમીટર અંતરે બિંદુ D દર્શાવો અને એવી જ રીતે આમાં બિંદુ R દર્શાવો। D તથા R ને જોડો એટલે આપેલા માપનો ચતુષ્કોણ DEAR તૈયાર છે, બરોબર। તો આવી રીતે સિમ્પલ આપણે જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય ત્યારે કઈ રીતે ચતુષ્કોણની રચના કરવી એ જોયું। તો હજુ સ્વાધ્યાય 4.4 આવી જ એક બીજી રચના છે ચતુષ્કોણ TRUE। તો એ રચના પણ આપણે સાથે સાથે જોઈ લઈએ। તો બીજો પ્રશ્ન, ચતુષ્કોણ TRUE એમાં TR બરાબર 3.5 સેન્ટીમીટર, TR બરાબર 3.5 સેન્ટીમીટર, UE ખૂણો R તથા ખૂણો U કેટલા માપ આપેલા છે? RU નું માપ આપેલું છે 3 સેન્ટીમીટર, UE નું માપ આપેલું છે 4 સેન્ટીમીટર। પછી ખૂણા R નું માપ આપેલું છે 75 અને ખૂણા U નું માપ આપેલું છે 120, 75 અંશ અને 120 અંશ, બરોબર। તો આ આપણી વિગતો આપણને આપેલી છે। 3 બાજુઓના માપ આપેલા છે અને તેને અંતર્ગત 2 ખૂણાઓના માપ આપણને આપેલા છે। તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે એની કાચી આકૃતિ દોરીશું। એક કાચી આકૃતિ આપણે દોરી TRU અને E। TR નું માપ આપેલું છે 3.5 તો આ 3.5, RU નું માપ આપેલું છે 3, પછી UE નું આપેલું છે 4 સેન્ટીમીટર, ખૂણા R નું માપ 75 અને ખૂણા U નું માપ 120 અંશ, બરોબર। તો આવી રીતે આપણને આ 5 માપ આપેલા છે, 3 બાજુઓના માપ આપેલા છે અને તેમને અંતર્ગત 2 ખૂણાઓના માપ આપેલા છે। તો આગળની જે રચના જોઈ એ જ પ્રમાણે આમાં RU બાજુનું 3 સેન્ટીમીટર માપ આપેલું છે એને આધાર તરીકે લઈ આપણે રચનાની શરૂઆત કરીશું। તો સૌ પ્રથમ 3 સેન્ટીમીટર માપનો રેખાખંડ RU રચો। તો આપણે આ 3 સેન્ટીમીટર માપનો રેખાખંડ RU રચી દીધો, RU, બરોબર। આ બિંદુ R, આ બિંદુ U। હવે તો કે R ઉપર 75 અંશનો ખૂણો રચો અને U ઉપર 120 અંશનો ખૂણો। તો એના માટે આપણે બંને માપ પરિકરની મદદથી મેળવી શકીએ છીએ, તો એનો ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ R ઉપર 75 અંશનો ખૂણો એના માટે અનુકૂળ ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ જેટલો એક ચાપ રચો, બરોબર। ઈ ચાપ મૂળ રેખાખંડને જ્યાં છેદે ત્યાં પાછું કેન્દ્ર તરીકે લઈ ત્રિજ્યામાં ફેરફાર કર્યા વગર એક ચાપ મારો। પહેલો ખૂણો આપણને મળશે 60 નો અને બીજો ખૂણો મળશે 120 નો। પછી 60 અને 120 નું દ્વિભાજક મેળવીએ, એ મળશે આપણને 90 અંશનો ખૂણો। એટલે 60 ને અને 120 ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ
અને ઉપર ચાપ મારો એટલે આમાંથી પસાર થતું કિરણ જે છે એ કેટલાનું હશે તો કે 90 અંશના ખૂણા ઉપરનું હશે, બરોબર। તો આપણને આ 90 અંશના ખૂણાવાળું કિરણ મળે છે। એની આપણે કાંઈ જરૂર નથી, પણ 75 અંશનો ખૂણો દોરવા માટે 90 અને 60નો આપણે દ્વિભાજક મેળવવો પડશે। તો 90 અંશવાળું જે કિરણ છે એ આ મૂળ અર્ધવર્તુળને ક્યાં છેદે એ બિંદુ આપણે મેળવવું પડે, માટે આપણે 90 અંશવાળું કિરણ દોર્યું એટલે આ બિંદુ થશે 90 અંશવાળું। હવે 90 અને 60નો દ્વિભાજક મેળવો એટલે કેટલાનો મળશે આપણને 75 અંશનો, બરોબર। તો અહીંયા 60માંથી એક ચાપ મારી આપણે અને એક આ 90માંથી, તો એ બેમાંથી જે છે તેમાંથી પસાર થતું કિરણ દોરવી એટલે એ કેટલા માપનું હશે તો કે 75 અંશના ખૂણાવાળા માપનું હશે, બરોબર। તો આ ખૂણો થશે 75 અંશનો। આ કિરણ આપણે દર્શાવી દીધું। હવે આગળ જુઓ તો કે R માંથી 75 અંશના ખૂણે જે કિરણ નીકળે છે એના ઉપર 3.5 સેન્ટીમીટર અંતરે બિંદુ T આવેલું છે। તો અહીંયા 3.5 સેન્ટીમીટર સ્કેલની મદદથી માપ લેવાનું અને અહીંયા ઉપર બિંદુ T દર્શાવવાનું। તો આપણને બિંદુ T નું પરફેક્ટ એક્ઝેક્ટ સ્થાન મળી ગયું છે। હવે બિંદુ U તરફ જઈએ તો એના ઉપર 120 અંશનો ખૂણો રચવાનો છે। તેના માટે પાછો આપણે પરિકરનો ઉપયોગ કરીશું અને U ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ જેટલો ચાપ રચીશું। અહીંયા જ્યાં છેદે ત્યાં પહેલું કેન્દ્ર તરીકે લઈ અને એક 60 અંશનો ખૂણો અને બીજો આપણને આ મળશે 120નો। તો આપણે જરૂર છે 120નો, તો અહીંથી U માંથી 120 અંશના ખૂણે પસાર થતું આપણે કિરણ એક દર્શાવી દઈએ। હવે U માંથી 120 અંશના ખૂણે પસાર થતું જે કિરણ હોય એના ઉપર 4 સેન્ટીમીટર અંતરે બિંદુ E આવેલું છે। તો સ્કેલની મદદથી 4 સેન્ટીમીટર માપ લ્યો અને બિંદુ E દર્શાવો। પછી તો કે T અને E બેયના સ્થાન આપણને મળી ગયા, તો બંનેને જોડી દો। તો અહીંથી T અને E ને જોડી દેવાના। તો અહીંયા માપ આપણે દર્શાવી દેવી 3 સેન્ટીમીટર, આ છે 3.5 સેન્ટીમીટર, આ છે 4 સેન્ટીમીટર। T અને E ને જોડવાથી આપેલા માપનો ચતુષ્કોણ TRUE તૈયાર થાય છે, બરોબર। પડિયામાં ખબર? તો સાઈડમાં રચનાના મુદ્દા લખતા જવાના। સૌપ્રથમ 3 સેન્ટીમીટર માપનો રેખાખંડ RU રચો, R ઉપર 75 અંશનો ખૂણો રચો અને U ઉપર 120 અંશનો ખૂણો। આ કિરણ ઉપર 3.5 સેન્ટીમીટર અંતરે બિંદુ T દર્શાવો અને અહીંયા 4 સેન્ટીમીટર અંતરે બિંદુ E દર્શાવો। T અને E ને જોડી દો એટલે આપેલા માપનો ચતુષ્કોણ TRUE તૈયાર થાય છે, બરોબર। આટલું છે આ રચનામાં શીખવાનું। તો જો અહીંયા આપણે ચારેય પ્રકારની જે રચનાઓ છે એ પૂરી થાય છે। ચતુષ્કોણ રચવા માટે આપણને ઓછામાં ઓછા કેટલા 5 માપ જરૂરી છે। 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા, 3 ખૂણા આપેલા હોય, 2 પાસેની બાજુ આપેલી હોય, 4 બાજુના માપ આપેલા હોય અને 1 વિકર્ણનું માપ આપેલું હોય, અથવા તો 2 વિકર્ણ અને 3 બાજુના માપ આપેલા હોય। આવી રીતે જે કંઈ આપણે અત્યાર સુધી 4 પ્રકારની રચનાઓ શીખ્યા છીએ, બરોબર। આ 4 વિશે જ આપણે આવે છે, પણ કેટલીક ખાસ કિસ્સાઓની વાત કરીએ તો એમાં જ્યારે આપણને પૂરતા 5 માપ ન આપેલા હોય તો એવા સમયે આપણે રચના કઈ રીતે કરશું? તો એમાં તમને ઉદાહરણ નંબર 5 આપેલું છે, એની રકમ જુઓ। ઉદાહરણ નંબર 5, એમાં ખાલી આપણને એવું કીધું છે, કંઈક માપ આપ્યું છે, એક જ બાજુનું માપ આપેલું છે અને એવો ચોરસ રચો એવું કીધું છે। શું માપ આપ્યું છે? 4.5 સેન્ટીમીટર બાજુ વાળો ચોરસ રચો, બીજું કઈ જ માહિતી આપી
નથી, બરાબર. એક્ઝામ્પલ 5, 4.5 સેન્ટીમીટર બાજુ વાળો ચોરસ. તો આપણે અત્યાર સુધી જે કંઈ ચતુષ્કોણ રચ્યા એમાં ઓછામાં ઓછા 5 માપ આપણને આપેલા હોય. તો હવે આમાં તો આપણને એક જ માપ આપ્યું કે 4.5 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ રચો. તો આની રચના આપણે કઈ રીતે કરશું? તો આપણને એવું લાગે કે માત્ર આપણને એક બાજુનું માપ આપેલું છે 4.5 સેન્ટીમીટર, પણ હકીકતમાં ચોરસ એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ કે ચોરસ એ કેવી આકૃતિ છે. તો કે એના બધા જ ખૂણા કાટખૂણા હોય, બરોબર. એની બધી જ બાજુઓના માપ સમાન હોય, બરોબર. તો આપણે ABCD નામ આપી દઈએ અને એવો એક ચોરસ રચવાની તૈયારી કરીએ તો આપણને ખબર છે કે બધા જ ખૂણા 90 અંશના હોય છે. એ સિવાય ચારેય બાજુઓના માપ સમાન હોય એટલે એક બાજુનું માપ આપ્યું 4.5, તો એનો મતલબ કે એની બધી બાજુના માપ 4.5 જ હોય, બરોબર. તો આપણને 4 બાજુઓ અને 4 ખૂણાઓની ખબર છે, તો 8 વસ્તુ આપણને ખબર છે. તો આપણે સૌ સરળ રીતે ચતુષ્કોણ અથવા તો ચોરસની રચના કરી શકીએ. તો એના માટે શું કરશું આપણે? તો કે 4.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચો. કોઈ એક બાજુ એટલે આપણે 4.5 BC લઈ લઈ, બરોબર. તો 4.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચો. આ 4.5 સેન્ટીમીટર. હવે તો કે B અને C ઉપર કેટલા અંશના ખૂણા છે? 90 અંશના ખૂણા, એટલે બંને કાટખૂણા છે. તો બે કાટખૂણા આપણે રચવાના. તો પરિકરની મદદથી રચતા આવડે તો આપણે એનો ઉપયોગ કરીએ. B ને કેન્દ્ર લઈ અને એક અર્ધવર્તુળ જેટલું ચાપ રચવાનું છે. અને C ને કેન્દ્ર લઈ બીજું એક અર્ધવર્તુળ જેટલું ચાપ રચવાનું છે, બરોબર. આપણે બે જગ્યાએ 90 અંશના ખૂણા મેળવવાના છે, એટલે બે બાજુ આ સાથે સાથે 90 અંશના મેળવતા જઈ. પછી આ જ્યાં છેદે આ કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ મારો અને બીજો ચાપ મારો. તો પેલો આપણને 60 નો મળે, બીજો 120 નો. અહીંયા જેવું કરતા જઈ. આ પેલો ચાપ મારી એ 60 અને બીજો ચાપ મારશું એ કેટલાનો મળશે? 120 નો. 60 અને 120 એ બેની વચ્ચે એનો દ્વિભાજક જે મળે એ કેટલાનો મળશે? આપણને 90 નો. તો 60 અને 120 ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ અને ચાપ રચો. અહીંયા પણ એવું જ. તો 90 અંશના આપણે ક્યાંથી કિરણ પસાર થશે એ મળી ગયું. તો કે આ B માંથી પસાર થતું કિરણ અને આ C માંથી પસાર થતું કિરણ બે મળી ગયું આપણને. હવે આપણને ખબર છે કે B થી 4.5 સેન્ટીમીટર અંતરે બિંદુ A આવેલું છે, C થી 4.5 સેન્ટીમીટર અંતરે બિંદુ D આવેલું છે, બરોબર. તો અહીંયા તે આપણે 4.5 સેન્ટીમીટર અંતર માપ લઈ અને બિંદુ A અને બિંદુ D ને આપણે દર્શાવી દઈ. તો આ બિંદુ D અને બિંદુ A. હવે શું? તો કે સિમ્પલ A તથા D ને જોડી દો. આ જોડી દીધા. આ માપ આપણે લખી નાખી 4.5 4.5 4.5. બધા ખૂણા કેવા છે? કાટખૂણા કાટખૂણા. તો આપેલ માપનો ચતુષ્કોણ ABCD અથવા તો 4.5 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ તૈયાર છે, બરોબર. હવે પાછળ સ્વાધ્યાય 4.5 જુઓ તો એનો પહેલો પ્રશ્ન RE બરાબર 5.1 સેન્ટીમીટર ધરાવતો ચોરસ READ રચો. તો એમાં આપણને 5.1 સેન્ટીમીટર માપ આપેલું છે, એક બાજુનું RE બાજુનું, અને ચોરસ READ આપણે રચવાનો છે. તો હવે આ જે પહેલો પ્રશ્ન છે 4.5 નો એ તમારે જાતે રચના દોરવાની રહેશે. આ જ રચના સેમ ટુ સેમ
આમાં ખાલી આપણને 4.5 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ રચવાનો કીધો હતો, આપણે તો 4.5 સેન્ટીમીટર માપ લીધું અને એમાં તમને 5.1 સેન્ટીમીટર આપેલું છે, તો 5.1 સેન્ટીમીટર કાચી આકૃતિ આવી રીતે દોરી નાખવાની, READ, બરોબર. 5.1 તો બધી બાજુના માપ સરખા જ થવાના, ચોરસ છે એટલે બધા ખૂણા કાટખૂણા જ થવાના, તો એ બધું કાચી આકૃતિમાં દર્શાવી દેવાનું. અને આમાં શું કરવાનું તો કે સૌપ્રથમ 5.1 સેન્ટીમીટર માપનો રેખાખંડ રચો, RE, બરોબર. R અને E ઉપર 90 અંશના ખૂણાવાળા કિરણ દર્શાવો. પછી R થી અહીંયા D બિંદુ કેટલા અંતરે મળશે તો કે 5.1 સેન્ટીમીટરે, અને E થી A કેટલા 5.1 સેન્ટીમીટર અંતરે બે બિંદુ દર્શાવી દો અને બે બિંદુને જોડી દો, બરોબર. એટલે ચોરસ READ તૈયાર થઈ જશે. તો સિમ્પલ આના જેવી જ છે, કંઈ જ નવું છે નહીં, ખાલી માપ એક ફરે છે. આ જે રેખાખંડ છે એનું માપ ફરે, બાકી બીજી કઈ જ વસ્તુ ચેન્જ થતી નથી. એટલે 4.5 જે સ્વાધ્યાય છે એની પહેલી રચના એક તમારે જાતે દોરવાની રહેશે, બરોબર. બાજુમાં એના રચનાના મુદ્દા પણ લખતા જવાના. તો આજે આપણે આટલું રાખીએ, હજુ 1-2 રચનાઓ આપણે દોરવાની બાકી છે પાછળ સ્વાધ્યાયમાં અને એક ઉદાહરણમાં, તો એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં